નમસ્કાર ખેડૂત મિત્રો, હું બ્રિજેશ વેકરિયા ગ્લોબલ ફર્ટિલાઇઝર ગોંડલથી આપણું આ વિડીયોમાં સ્વાગત કરું છું. હવે આપણી સાથે છે જે મુળિયા સાહેબ, ખેતી નિષ્ણાંત સાહેબ છે. હવે આપણે એક સાહેબ પ્રશ્ન છે, બહુ બધા ખેડૂતોનો છે અને વારંવાર આ પ્રશ્ન આવે છે, દર વર્ષે આ પ્રશ્ન ઊભો થાય છે કે હવે આપણે 50 થી 55 દિવસની મગફળી થાય ત્યારે અમુક ખેતરમાં આપણે અમુક છોડ છે એ હાવ આમ કહેવાય કે નબળો રહીએ છે અને અમુક છોડ છે ધોકા જેવા ઊભા રહીએ છે. આવો તમે નહીં તો 5 થી 10% પ્રશ્ન તો રહે જ છે દર વર્ષે. તો આનું શું કારણ છે અને આનું શું નિવારણ છે એ હિસાબ તમે આ ખેડૂત મિત્રને જણાવો. ખૂબ સરસ મિત્રો, આજે ભાઈ વેકરિયાભાઈ આપને ખૂબ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો કે મગફળીની અંદર આવા ઘણી વખત આપણે એમ કેમ અડબાવ છોડવા જેવા છોડવાઓ જે છે આપણે જોવા મળતા હોય એવું લાગે કે આમાં જે છે એ કંઈક ફેરફાર રહી ગયો છે. આની અંદર જે છે એવું શું હશે કે જે બીજાની અંદર બાજુમાં જ હોય તો એમાં ખેવો તો 20, 25 કે 30 દોડવા નીકળે, ત્યારે બાજુનો જ છોડ હોય તો એની અંદર જે છે એકાદ બે દોડવા અથવા તો ન પણ હોય. આવી રીતના જે છે આપણે 5 થી 7% જે છે એ આવા રીતના છોડ જોવા મળતા હોય છે. આ પ્રશ્ન જે છે મગફળીની અંદર આપણે જોવા મળે તો આપણે એવું થતું હોય કે ભાઈ આ બિયારણનો પ્રશ્ન છે, તો ના, બિયારણનો પ્રશ્ન નથી. કારણ કે જો બિયારણનો પ્રશ્ન હોય સાહેબ તો એ બધાને લાગુ પડે ને, કારણ કે એ તો આમાં જ આવ્યા છે દોડવા, તો આમાં પણ આવવા જોઈએ. પોષક તત્વોનો અભાવ હોય એવું પણ હોય તો કે ના, એવું પણ ન હોય. કારણ તો કે જે પોષક તત્વોનો અભાવ જે છે હોય તો એ તો બધાને એક સાથે જ હોય તો બધું એક ખેતરમાં તો બધા હારી જ હોવાના ને, એમ પણ એવું નથી. આ જે છે એક છોડનો જે છે આપણે કહેવામાં આવે કે એક છોડ ઉપર જે છે એ આની અંદર આપણે જો વાત કરવામાં આવે તો મૂળની અંદર જે છે આપણે આમ જોઈએ ને, મૂળ જ્યારે આપણે છોડ ખેઈએ ને તો મૂળ જે છે એ એમનામ જ હોય, સોટી મૂળ જ હોય, એનું તંતુ મૂળ ફૂટ્યું હોતું નથી. તમે આમ છોડ ખેવો ને તો એક જ મૂળ ઉપર ઊભું હોય, એને જે છે એ બાજુમાંથી જે તંતુ મૂળ જે ફૂટવા જોઈએ, સાઈડના જે મૂળ ફૂટવા જોઈએ એવું હોતા નથી. આ પ્રશ્ન જે છે એના કારણે જે છે થતો હોય છે, બાકી એની અંદર બીજું કોઈ એવું કારણ હોતું નથી. પણ હવે આના માટે થઈને આપણે શું કરવું જોઈએ તો કે આપણા ખેડૂતો જે છે હવે છેલ્લા વર્ષોમાં વૈજ્ઞાનિકો, કૃષિ નિષ્ણાંતો બધા જે છે એ ખેડૂતોને ભલામણ કરે છે કે તમે જે છે જે કાંઈ ખાતરો વાપરો છો, જે કાંઈ સેન્દ્રિય ખાતર વાપરતા હોય, રાસાયણિક ખાતર વાપરો, બધા ખાતરો જે કાંઈ વાપરો છો એમની સાથે જે છે તમે માઇક્રોરાઇઝા વાપરવાની વાત કરવામાં આવે છે. આ માઇક્રોરાઇઝાનું કામ શું છે એ તો તમને ખ્યાલ છે કે માઇક્રોરાઇઝાનું મૂળ કામ જે છે એ છોડની અંદર જે છે મૂળની અંદરથી ખોરાક લેવો અને મૂળને જે છે બાજુમાંથી ખોરાક પૂરો પાડવો. તંતુ મૂળનો એનો આપણે જે છે એ જેમ આપણી પાસેથી ખોરાક લે છે તો એ છોડને પાછું પૂરું પણ પાડે છે. માણસ એવો નથી કે એકવાર લઈ લીધા પછી માણસ જે છે એને પાછો ન કાંઈ આપે, એ આપ્યા પછી એને સંભાળે પણ નહીં. જ્યારે આ જે છે એ માણસ નથી એટલે એ જે છે એનો જે ગુણ છે એ ભૂલતો નથી કે મને કોઈકે ખાવા આપ્યું છે મારે એને પૂરેપૂરું એટલે ખાઈ એનું ખોદવું જોવે નહીં. એટલે કે એ ખેડૂતોનો હાસો મિત્ર છે. આવું કામ જે છે આ માઇક્રોરાઇઝા કરે છે. દૂર સુધી જે પડેલા જે પોષક તત્વો હોય એને છોડ પાસે એ નજીક લાવે છે. એક તો પોતે ફૂગનાશક તરીકેનું કામ કરે છે, પોતે જે છે એક ઉપયોગી ફૂગ જ છે. સાથે સાથે આ જે છે એ ફૂગ જે છે એ જમીનની અંદર જે અલભ્ય પોષક તત્વો છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવાનું કામ કરે. સાથે સાથે તંતુ મૂળ જે કૃત્રિમ મૂળ ઊભા કરવામાં, આપણે જેને કૃત્રિમ મૂળ કહીએ છીએ કે છોડ હોય એની બાજુમાંથી જે છે એક અહીંથી દૂરથી જે છે એ કૃત્રિમ મૂળ ઊભા કરે અને નજીક છોડને લાવે. તો આ જે છે એ મૂળ જે આપણે ખબર છે કે સોટી મૂળ છે તો એ મૂળ ફૂટતા નથી. પણ જો માઇક્રોરાઇઝાનો ઉપયોગ જો આપણે કર્યો હોય તો કોઈ પણ મૂળ જે છે એની અંદર જે છે દૂરથી જે છે એ ખોરાક પોતે લાવી અને કૃત્રિમ મૂળ ઊભા કરશે, જેથી કરીને છોડને જે પોષક તત્વોને ઉભાવના કારણે કે છોડ જે છે એની અંદર જે આપણે વાત કરવામાં આવી કે જે મૂળ જે છે ગ્રોથ ન થતો હોય, વિકાસ ન થતો હોય તો માઇક્રોરાઇઝા કામ કરે છે. અને 2.5 વીઘામાં 1 બેગ જો આપણે આપી દીધી તો આપણને જે છે આ પ્રશ્ન જે છે જે ખેડૂતોને આવો પ્રશ્ન રહેતો હોય કે એને 5 થી 10% જેવા છોડવા જે છે આવા રહેતા હોય એ આપણે મેં પહેલાં જ વાત કરી હતી, આ વિડીયોમાં પણ આપણે વાત કરી હતી કે એક છોડવો જે છે એની અંદર છોડવો હુકાઈ ગયો અથવા તો છોડની અંદર દોડવા ન બેઠા, પછી 30 છોડવા દોડવા ન બેઠા એક જ દોડવા ઓલા છોડવામાં, તો 100 છોડવા છે તો પણ આપણે ગણી લઈએ કે 100 ગુણ્યા 25 કરો તો આપણે તો સીધો જ લોસ છે ને, એમ ઉત્પાદન ઘટવામાં આ પણ ખૂબ મોટો ભાગ ભજવે. ત્યારે મિત્રો આ માઇક્રોરાઇઝાનો જો ઉપયોગ આપણે કરશું 2.5 વીઘાની અંદર એનો ઉપયોગ કેટલો કરવાનો છે? 1 એકરમાં. 1 એકરમાં 4 કિલોની બેગ આવે છે અને 550 રૂપિયાની બેગ આવે છે. તમે જે કાંઈ રાસાયણિક ખાતરો નાખો છો, દાખલા તરીકે તમે પાયાની અંદર જે છે એ સિંગલ સુપર ફોસ્ફેટ અથવા તો આપણું DAP નાખો કે SP નાખો કે જે કાંઈ ખાતરો નાખો છો તો એનો જથ્થો 20 કિલો નાખો છો તો એ 5 કિલો ઓછું કરી નાખવાનું છે. 20 કિલોની જગ્યાએ 15 કિલો જ વાપરો. પણ તમે જે છે 1 એકરની અંદર એ જે જો આને 4 કિલોના લેખે જે આપી દેવામાં આવશે તો એ ખાતર તરીકેનું તો આપણે ખાતર કામ કરવાનું જ છે.
જમીનમાં અલભ્ય પોષક તત્વો છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવાનું, પણ આવો એક પણ છોડવો તમારા ખેતરમાં નહીં જોવા મળે. ત્યારે આ માઇક્રોરાઇઝા આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી છે. આ વાત છે, આ મૂળ કારણ જે છે આવું વાસ, અને એનો ઉપયોગ તમે ખાસ કરીને આમાં કરી શકશો. ખેડૂત મિત્રો, તો આ હતી વાત આપણા મગફળીના પાકની અંદર. વેકરિયાભાઈના આજના પ્રશ્નનો જવાબ તમને પણ મળી ગયો હશે એવી અમે આશા રાખીએ છીએ. તમને પણ આવો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ જે છે મિત્રો અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતો આપનો સંપર્ક સાધી શકે. અમારો હેલ્પલાઇન નંબર છે 93 65 27 507. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.